જય હિન્દ દોસ્તો, વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું છેલ્લા 6 મહિનાનું ગુજરાત પાક્ષિક માત્ર એક વિડીયોમાં. આવનારી પરીક્ષાઓ જેમ કે ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી સહિત એવી કોઈ પણ પરીક્ષા કે જેમાં કરંટ અફેરના પ્રશ્નો પૂછવામાં આવે છે તેના માટે મહત્વનો ટોપિક ગુજરાતનું કરંટ અફેર ગુજરાત પાક્ષિકની મદદથી કવર કરીશું. સૌથી પહેલા વાત કરીએ કોઓપરેટિવ્સની, એટલે કે સહકારી મંડળી. હવે આ સહકારી મંડળી જે છે તેની અંદર ઇન્ડિયા બહુ જ મોટો રોલ પ્લે કરે છે. કેવી રીતે? તો વિશ્વનું 27% કોઓપરેટિવ્સ ઇન્ડિયામાં છે સહકારી મંડળી. એક એક્ઝામ્પલ આપું તો એ છે અમૂલ, રાઈટ? તો આવા ઘણા બધા એક્ઝામ્પલ છે. સૌથી પહેલા વાત કરીએ ન્યૂઝની, તો આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે યુનાઇટેડ નેશન દ્વારા ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ્સ વર્ષ 2012ને જાહેર કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે ભારતની સહકારી ક્રાંતિના 75 વર્ષ પૂર્ણ થતા 2025ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, રાઈટ? તો યુનાઇટેડ નેશન 2012, ભારતની સહકારી ક્રાંતિના 75 વર્ષ એટલે કે 2025ને ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. યાદ રાખવાનું છે થીમ શું હતું. તેનું થીમ છે કોઓપરેટિવ બિલ્ડ્સ અ બેટર વર્લ્ડ. ગુજરાતીમાં સહકારી મંડળી જે છે એક વિશ્વનું નિર્માણ કરે છે. હવે સૌથી પહેલા તો આ જે ટોપિક છે આ ટોપિકમાંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નો કયા છે, તો આ પૂછાઈ શકે તેવા પ્રશ્નોની યાદી અહીંયા તમને જણાવવામાં આવશે. સૌથી પહેલા તો આજે કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી એક્ટ છે તે કયા વર્ષમાં આવ્યો? તો આ 1904માં આવ્યો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે કોઓપરેટિવ બાબતે ગુજરાત કયા ક્રમાંકે છે? સૌથી પહેલા છે મહારાષ્ટ્ર, ત્યારબાદ ગુજરાત બીજા ક્રમાંકે છે. બીજા ક્રમાંકે. સ્ટેટસ યાદ નથી રાખવાની, સ્થિતિ હાલમાં કેવી રીતની છે. સૌથી પહેલા હાઉસિંગ સેક્ટર આવે છે, ત્યારબાદ ડેરી અને ત્યારબાદ PSES એટલે કે પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી. ત્યારબાદ યાદ રાખવાનો છે 97મો બંધારણીય સુધારો. 97મો બંધારણીય સુધારો કયા વર્ષમાં? વર્ષ 2011માં, જે કોઓપરેટિવ સોસાયટીની જોગવાઈ કરે છે. પછી બંધારણનો એક અનુચ્છેદ યાદ રાખવાનો છે. આ અનુચ્છેદ છે 19+1 clause C. 19+1 clause C માં પણ કોઓપરેટિવ સોસાયટીની જોગવાઈ છે. પ્રશ્નો પૂછવામાં આવે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જોગવાઈ છે. યસ. 43B, 43B, રાઈટ? અહીંયા જે સુધારો થયો છે તેની વાત થઈ રહી છે. પ્રશ્ન એમ છે તો પછી આ કોઓપરેટિવ બેંક શું છે? તો કોઓપરેટિવ બેંક્સ જે છે તેને RBI રેગ્યુલેટ કરે છે અંડર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949. 1949. તો આને પણ સાથે યાદ રાખી શકાય. ત્યારબાદ અહીંયા છે કેન્દ્રીય સહકારિતા મંત્રાલયને 4 વર્ષ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના 60 વર્ષ અને સરદાર પટેલની 150મી જન્મ જયંતિ. આ 3 અલગ ઇવેન્ટ જે છે તેનો સમન્વય કરવામાં આવ્યો. કઈ જગ્યાએ? આણંદમાં સહકાર સંમેલન ખાતે. સહકાર સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? આણંદ ખાતે. એનીવેઝ આ જે ફેક્ટ્સ આપવામાં આવે છે આ એઝ અ નોટ્સ આ લેક્ચરની PDF જે છે તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકશો. તાજેતરમાં ગુજરાતની અંદર પંચાયતની ચૂંટણી યોજાઈ, રાઈટ? પંચાયતની ચૂંટણી. અહીંયા વાંચો. પૂજ્ય બાપુ પૂજ્ય રવિશંકર મહારાજના વિચારને લઈને ગામડાને બેઠા કરવા માટે પંચાયતી રાજના કાયદાનું ઘડતર કરવામાં આવ્યું. આ કાયદો ગુજરાતમાં 1961થી ઘડવામાં આવ્યો અને 1963માં ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત કરવામાં આવી. ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થામાં આશરે 18,000 ગામડા સુધી તે વિસ્તરેલું છે, રાઈટ? 2 થી 3 વસ્તુઓ તમને ખબર પડી. એક તો 1961માં ઘડવામાં આવ્યો કાયદો. બીજી વસ્તુ 1963માં ત્રિસ્તરીય પંચાયતી રાજ સિસ્ટમ અમલમાં આવી. રિસેન્ટલી પંચાયતની ચૂંટણી યોજાઈ છે તો અહીંયા પંચાયતની માહિતી આપવામાં આવેલી છે. રાજ્યમાં 18,000 કરતાં પણ વધારે ગામડાઓમાં પંચાયતી રાજ વ્યવસ્થા વિસ્તરેલી છે. હવે લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં યાદ રાખવાનું છે કે એક સમયે સભા સમિતિ હતું પ્રાચીન કાળમાં. એક એક્ઝામ્પલ થઈ ગયું. મધ્યકાલીનમાં વિલાયત હતું. પછી લોર્ડ મેયોને લોર્ડ રિપન આવે છે, પ્રયત્નો કરે છે. પછી એક રોયલ કમિશન હતું, રાઈટ? તો આ બધા કમિશન, ગવર્નર જનરલ, આ બધા જ જે છે ક્યાંક ને ક્યાંક લોકલ સેલ્ફ ગવર્મેન્ટ સાથે સંકળાયેલા છે. એટલે કે
સ્થાનિક સ્વરાજ્ય સાથે સંકળાયેલા છે. બીજું એક એડ કરવું તો આર્ટિકલ 40 બંધારણનો અનુચ્છેદ 40 જેમાં જોગવાઈ છે ગ્રામ પંચાયતોની. પછી 1985 ની અંદર જે છે એક સમિતિ બને છે જેને કહેવાય છે જીવીકે રાવ સમિતિ. આ જીવીકે રાવ સમિતિ એવું કહે છે કે સૌથી નાનામાં નાનું એકમ ડિસ્ટ્રિક્ટ છે, ડિસ્ટ્રિક્ટ. ત્યારબાદ આવે છે LM સિંઘવી સમિતિ. LM સિંઘવી એવું કહે છે કે આમને એમ્પાવર કરો, એમની જોડે ફાઇનાન્સ નથી, એમને ફંડિંગ કરો. ત્યારબાદ ભારતની અંદર 1992માં 73મો અને 74મો બંધારણીય સુધારો કરવામાં આવે છે જેના દ્વારા તેને કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ મળે છે અને ભારતમાં લોકલ સેલ્ફ ગવર્નન્સ જે છે તે શરૂ થાય છે. તારીખ કઈ હતી? તારીખ હતી 24 એપ્રિલ. 24 એપ્રિલ. આ પંચાયતોની ચૂંટણી રિસેન્ટલી થઈ ગઈ. પ્રશ્ન માત્ર એટલો જ છે કે કયા અનુચ્છેદ અંતર્ગત? 243C ક્લોઝ 2. 243C ક્લોઝ 2. પંચાયતી રાજની વાત થઈ રહી છે તો એક પ્રશ્ન જે છે હું તમને અહીંયા પૂછવા માંગીશ જે છે સ્વામિત્વ યોજના. આ સ્વામિત્વ યોજના જે છે આ પ્રશ્નની અંદર તમારે જણાવવાનું છે કે આ યોજનામાં એમનો મતલબ શું થાય છે? સ્વામિત્વ યોજના જે છે જેનું ફૂલ ફોર્મ છે તેમાં એમનો મતલબ શું થાય છે? તમારો જવાબ જે છે કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો. તમારું કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકેનું કાર્ય કરે છે. હવે પંચાયતી રાજની વાત થઈ જ રહી છે તો પંચાયતી રાજના કરંટ અફેરની વાત કરી લઈએ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નારપુરા ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ પંચાયત તરીકે પસંદગી કરવામાં આવી છે. પંચાયતી રાજ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ દ્વારા પંચાયત વિથ ગુડ ગવર્નન્સ અંતર્ગત નારપુરા ગામે 81.56 સ્કોર મેળવીને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. રાઈટ, તો અહીંયા છે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ જેમાં નંબર 1 છે નારપુરા. ક્યાં આવેલું છે? સાવલી, વડોદરા ખાતે. કેમ પ્રથમ સ્થાન? કારણ કે જીપીડીપી એટલે કે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાનની મદદથી લોકસેવાની ગુણવત્તામાં સુધારો થાય તે માટે શિક્ષણ, પોષણ અને આરોગ્ય જેવી બાબતો જે છે તેને પ્રાથમિકતા નારપુરા ગ્રામ પંચાયતે આપી હતી. આગળ છે સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ રામપરા પેટા આરોગ્ય કેન્દ્રના નાખડા ગામ જે છે તેને હેલ્ધી વિલેજ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. રાઈટ, સૌથી પહેલા છે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં પ્રથમ નારપુરા, સ્કોર 81. ત્યારબાદ છે હેલ્ધી વિલેજ નાખડા. નેક્સ્ટ છે ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત. ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત જે છે તે દસક્રોઈ તાલુકાના કણિયાલ ગ્રામ પંચાયતને આપવામાં આવે છે. દસક્રોઈ તાલુકાના કણિયાલ ગ્રામ પંચાયતને. હવે જો અહીંયા પંચાયતને લગતી માહિતી આપવામાં આવી છે. જે નેક્સ્ટ અપકમિંગ એક્ઝામ છે તે છે રેવન્યુ તલાટી. એટલે કે આ જેટલી પણ ઇન્ફોર્મેશન છે તે એક્ઝામ માટે સુપર ડુપર ઇમ્પોર્ટન્ટ છે. પછી તે કરંટ અફેર હોય કે પછી પંચાયતી રાજનો સ્ટેટિક પોર્શન બધું જ. દોસ્તો આગળ વધીએ તેની પહેલા આવનારી તમામ પરીક્ષાઓ માટે આવી જ રીતે કરંટ અફેરના મંથ વાઇઝ વિડીયો PDF દ્વારા તમે કરંટ અફેરનું રિવિઝન કરવા માંગતા હોય તો સુપર કરંટ અફેર એપ પર જઈને એકવાર ખાસ જોઈ શકો છો. અહીંયા તમને લેક્ચરની PDF અને ઓછા શબ્દોમાં માહિતી સાથે સંપૂર્ણ લેક્ચર ઉપલબ્ધ કરવામાં આવશે. બીજું એક ઇનિશિયેટિવ છે જેનું નામ માત્ર યાદ રાખવાનું છે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન. ક્યાંથી શરૂ થયો છે? તો તે ગાંધીનગરથી CM દ્વારા શરૂ કરવામાં આવે છે. જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન. તો પછી એમ યાદ કરો કે આ સહકાર સંમેલન ક્યાં યોજાયું હતું? આ સહકાર સંમેલન જે છે ક્યાં યોજાયું હતું? તો તે આણંદ ખાતે યોજાયું હતું. આણંદ ખાતે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કેટલા વર્ષ પૂર્ણ થઈ ગયા? 60 વર્ષ પૂર્ણ થઈ ગયા. ડન. જે સરદાર જયંતિ છે, કેટલામી સરદાર જયંતિ છે? 150મી સરદાર જયંતિ છે. રાઈટ. આ વાત આપણે સહકારી મંડળીની અંદર કરી હતી. કોઓપરેટિવ્સમાં વાત કરી ચૂક્યા છીએ. આગળ છે ટીબી. સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણીમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. ગુજરાતમાં વર્ષ 2015ની તુલનામાં 2023માં ટીબીના નવા દર્દીઓની સંખ્યામાં 34% અને મૃત્યુમાં 37% ઘટાડો થયો છે.
આ ઇમ્પ્રુવમેન્ટ સારું હોવાના કારણે સ્ટેટ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ કેટેગરીમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. વાત હવે આપણે કરીએ ટીબીની. ટીબી જે છે તે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસથી થતું એક રોગ છે. આ શું છે? તો આ એક પ્રકારનો બેક્ટેરિયા છે જે એરબોર્ન એટલે કે હવાથી ફેલાય છે, જે પલ્મોનરી અફેક્ટ કરે છે, એટલે કે તે આપણા શરીરમાં ફેફસાને અસર કરે છે. ફેફસાને બીસીજી વેક્સિન જે છે તેને પ્રતિકાર કરે છે. બીસીજીની રસી જે છે આપવામાં આવે છે, એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે ટીબી માટે. ભારત 2025ની અંદર એન્ડ ટીબી ટાર્ગેટ સેટ કરી ચૂક્યું છે. અહીંયા તમે જોઈ શકો છો. અને જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એણે કીધું કે આપણે 90% ટીબીને એલિમિનેટ કરી દેવું છે વર્ષ 2035 સુધી. વર્ષ 2035 સુધી. હવે તમને એવું કે ટીબીમાંથી પ્રશ્ન શું પૂછવામાં આવે? ટીબીમાંથી એક પ્રશ્ન પણ પૂછવામાં આવે છે, જે છે પોર્ટલનું નામ. આ નિક્ષય પોર્ટલ જે છે તે ટીબી સાથે સંકળાયેલો છે. ટીબી સાથે સંકળાયેલો છે. નેક્સ્ટ છે દેશનું પ્રથમ સોલર સ્માર્ટ બસ સ્ટેશન કઈ જગ્યાએ? સુરત ખાતે. કઈ જગ્યાએ? સુરતમાં. તો સુરતના અલથાણ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા 1.60 કરોડના ખર્ચે દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન જે છે તેને શરૂ કરવામાં આવ્યું. ક્ષમતા કેપેસિટીની વાત કરીએ તો 100 કિલોવોટની તે ક્ષમતા ધરાવે છે. 100 કિલોવોટની તે ક્ષમતા ધરાવે છે. સુરત મહાનગરપાલિકાએ આ ટેકનોલોજીના વિકાસ માટે જર્મની સાથે ભાગીદારી કરી. જર્મનીની કંપની સાથે GIZ સાથે ભાગીદારી કરી છે. હવે જે આ સોલર રૂફટોપ છે, રાઈટ, આ સોલર રૂફટોપની અંદર હોય છે ફોટોવોલ્ટેઇક સેલ, જેને આપણે પીવી કહીએ છીએ. શું કરે છે? તો તે સનલાઇટને ડાયરેક્ટલી ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરે છે, જેના માટે જરૂર પડે છે સેમિકન્ડક્ટરની. સેમિકન્ડક્ટર શાના બનેલા હોય છે? તો તે સિલિકોનના બનેલા હોય છે. મુખ્યત્વે સિલિકોનના બનેલા હોય છે. તો આ ગ્રીડ કનેક્ટિવિટી સુરતમાં છે, દેશનું પ્રથમ સોલર સ્માર્ટ બસ સ્ટેશન. ત્યારબાદ છે ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું. ગુજરાત મેરીટાઈમ બોર્ડ ક્રુઝ શિપિંગ પોલિસી ગુજરાત બનાવવા જઈ રહ્યું છે. અહીંયા બધી માહિતી જે છે મેન્સ માટે તમે એકવાર વાંચી શકો છો. આગળ છે સ્પેસિફાઈડ ડેમ. હવે તમને એવું કે આ સ્પેસિફાઈડ ડેમ શું છે? સૌથી પહેલા તો આ ડેમ સેફટી એક્ટ જે છે તે કયા વર્ષમાં આવ્યો હતો? આ પહેલી વાત. હવે આ એક્ટ અંતર્ગત જે એક ટર્મ મેન્શન કરવામાં આવી છે, જે છે સ્પેસિફાઈડ ડેમ, એટલે કે એની હાઇટ, એનું રિઝર્વોયર, એનું ક્રેસ્ટ આટલું આટલું હોવું જોઈએ. આ ફોલો થતું હોય તો એ સેફટી ગાઈડલાઇનના પ્રોટોકોલ ફોલો થઈ રહ્યા છે અને તેને સ્પેસિફાઈડ ડેમ તરીકે જાહેર કરવામાં આવે છે અંડર ડેમ સેફટી એક્ટ 2021. તો અહીંયા આ બધી માહિતી યાદ રાખવાની જરૂર છે. આન્સર ઇઝ 50%. તમારે યાદ રાખવાનું છે ક્યાં કયો ડેમ આવેલો છે, રાઈટ. જેમ કે અહીંયા છે તાપી ઉકાઈ ડેમ, ત્યારબાદ છે મહેસાણામાં ધરોઈ ડેમ, ભરૂચમાં છે કરજણ ડેમ, ભાવનગરમાં છે શેત્રુંજી ડેમ અને વલસાડમાં છે મધુબન ડેમ. તો આ રીતે જસ્ટ ખાલી ડેમના નામ જીકે માટે યાદ રાખી શકો છો. નેક્સ્ટ છે પ્રધાનમંત્રી આવાસ યોજના, જેમાં સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. કેટલો? 50,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત આવાસના નિર્માણ માટે અપાતી સહાયમાં રાજ્ય સરકારે 50,000 રૂપિયાનો વધારો કર્યો છે. હવે લાભાર્થીને કુલ 1.70 લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. નેક્સ્ટ ઇઝ ગુજમાર્ગ, માર્ગલક્ષી ફરિયાદોનું ડિજિટલ પ્લેટફોર્મ. શું કરવાનું છે? તમારે પ્લે સ્ટોર પર જવાનું છે અને ગુજમાર્ગ એપ ડાઉનલોડ કરવાની છે. યસ, આ એપ ડાઉનલોડ કર્યા બાદ કોઈ પણ જગ્યાએ જો રસ્તાઓ ખરાબ છે તો આ રસ્તાઓ જે છે તેના પિક્ચર ક્લિક કરવાના અને આ પિક્ચરને એપ પર અપલોડ કરી દેવામાં. હવે જે આ ફરિયાદ નોંધવામાં આવે છે તેના પર એક્શન લેવામાં આવશે ગુજરાતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા. તો જસ્ટ યાદ રાખવાનું છે કે માર્ગલક્ષી ફરિયાદો માટેના ડિજિટલ પ્લેટફોર્મનું નામ શું છે? ગુજમાર્ગ. આ ગૂગલ પ્લે સ્ટોર પર એક બીજી કામની એપ છે જેનું નામ છે GS એક્સપ્રેસ. આને પણ તમે એકવાર ડાઉનલોડ કરી શકો છો. નેક્સ્ટ છે હાઈ સ્પીડ ઇન્ટરનેટ.
ભારત નેટ ફેઝ 3 એમઓસી કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. એમઓસી એટલે કે મેમોરેન્ડમ ઓફ કોપરેશન. સૌથી પહેલા આ ભારત નેટ કાર્યક્રમ શું છે? તો દેશમાં ડિજિટલ કનેક્ટિવિટી પહોંચાડવાનો એક કાર્યક્રમ છે, જેના ફેઝ 3 ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 98% વધુ સર્વિસ અપટાઇમ સુનિશ્ચિત કરીને ગુજરાત જે છે તે 8 રાજ્યો પૈકી પ્રથમ રાજ્ય બન્યું છે એમઓસી કરનાર. રાઈટ, તો ભારત નેટ ફેઝ 3 માં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. ટીબીની અંદર ઇમ્પ્રુવમેન્ટ કેટેગરીમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. જસ્ટ ગુજરાતની રેન્કિંગ તમારે યાદ રાખવાની છે, તેની શું કરવાની છે, સાથે સાથે એક લિસ્ટ તૈયાર કરવાની છે. બીજું એડ કરી દઈએ તો મેરીટાઈમ ક્રૂઝ શિપિંગ પોલિસી બનાવનાર જે છે તેમાં પણ ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. દેશનું પ્રથમ સોલર સ્માર્ટ બસ સ્ટેશન જે છે તે બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. કઈ જગ્યાએ? સુરત ખાતે. ત્યારબાદ અહીંયા તમારી સામે જે માહિતી આપવામાં આવી છે આ છે પ્રાઇમ મિનિસ્ટર મોદી દ્વારા મન કી બાત જે છે તેનો સારાંશ. આનો તમે એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા વિડીયોને અહીંયા પોઝ કરીને માહિતી જોઈ શકો છો. આગળ વધીએ તેની પહેલા આવનારી પરીક્ષામાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 1000 કરતાં વધારે પ્રીવિયસ યર ક્વેશ્ચનનું આવી જ રીતે વિડીયો દ્વારા એનાલિસિસ યસ પીવાયક્યુ હેક્સ એપ પર જઈને તમે જોઈ શકો છો. આ ઉપરાંત તમે પ્રોબેશન ઓફિસર માટે ઈ બુક ડાઉનલોડ કરવા માંગતા હોય, કરંટ અફેરના વિડીયો પીડીએફ તથા જીકેની પીડીએફ માટે એપ ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં મળી રહેશે. ચલો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન. પહેલી વાત, પીએમએ ઉજવણી ક્યાં કરી? તો પીએમએ ઉજવણી વિશાખાપટ્ટનમ ખાતે કરી, એટલે કે રાષ્ટ્રીય સ્તરે ઉજવણી વિશાખાપટ્ટનમ ખાતે કરવામાં આવી. સીએમએ ઉજવણી ક્યાં કરી? તો સીએમએ વડનગર ખાતે ઉજવણી કરી, રાજ્ય સ્તરની ઉજવણી વડનગર ખાતે. ત્યારબાદ WHO અને ILO બે સંસ્થાએ ભારતની પ્રશંસા કરી. કેમ? કારણ કે ભારતે ટ્રેકોમા નામક બીમારી જે છે તેને નાબૂદ કરી, જે એક આંખની બીમારી છે, આંખનું એક પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ILO જે છે તેની સ્થાપના 1999માં થઈ હતી અને ભારત તેનું ફાઉન્ડિંગ પાર્ટનર એટલે કે સ્થાપક સભ્ય છે. તેના દ્વારા વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક નામક અહેવાલ રજૂ કરવામાં આવે છે, વેસો. પછી અમરનાથ યાત્રા જમ્મુ કાશ્મીર શ્રાવણ મહિનાની વાત થઈ રહી છે. સિંદૂર 1 ઓપરેશન સિંદૂર મિશન મિલિયન્ટ્રી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. પછી અહીંયા કાર્બન ન્યુટ્રલ ગ્રામ પંચાયતની વાત થઈ રહી છે પાટોદા, બટ આને યાદ રાખવાની જરૂર નથી. બસ યાદ રાખવાનું છે મેઘાલયના એક સિલ્કનું નામ જે છે એરી સિલ્ક, જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. એરી સિલ્ક મેઘાલય. ત્યારબાદ છે ગુજરાત સરકારની અગત્યની યોજનાઓ. યસ, આના ડેટા ફેક્ટ્સ જે છે તેને રિવાઇઝ કરવાનો ટાઈમ આવી ગયો છે. ઓલરેડી ગુજરાત સરકારની યોજના આ રીતનો એક વિડીયો ચેનલ પર અવેલેબલ છે, અને ખાસ તમે એકવાર જોઈ લો, યોજનાનું રિવિઝન થઈ જશે. સૌથી પહેલા છે નમો લક્ષ્મી યોજના. ધોરણ 9 થી 12માં કન્યાઓનો ડ્રોપઆઉટ રેટ ઘટે તેના માટે આ યોજના શરૂ કરવામાં આવી, જેનું નામ છે નમો લક્ષ્મી યોજના. વાત કરી યોજના વિશે તો ધોરણ 9 થી 10 વાર્ષિક સહાય 10,000 રૂપિયાની, ધોરણ 11 થી 12 વાર્ષિક સહાય 15,000 રૂપિયાની, અને ધોરણ 12 પછી 50,000ની સહાય કરવામાં આવે છે. તમારે જસ્ટ અહીંયા ટોટલ કરી દેવાનું છે. ત્યારબાદ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના. ધોરણ 1 થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કર્યો હોય તેવા આરટી અંતર્ગત અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને શું છે? સ્કોલરશિપ આપવાની છે, શિષ્યવૃત્તિ આપવાની છે. યાદ રાખવાનું ક્રાઇટેરિયા: ધોરણ 1 થી 8 જ્ઞાન સાધના, ધોરણ 9 થી 12 નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, ધોરણ 10 પછી 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના લાગુ કરવામાં આવી છે. જેના માટે 2 વર્ષમાં કુલ ₹25,000ની આર્થિક સહાય કરવામાં આવે છે.
25,000ની આર્થિક સહાય સાયન્સ સ્ટ્રીમ વિજ્ઞાન પ્રવાહ માટે કરવામાં આવે છે. ત્યારબાદ છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ ધોરણ 1 થી 5 માટે. ધોરણ 1 થી 5 માટે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જે છે તે 1 થી 8 માટે છે. જ્ઞાન સેતુ 1 થી 5 માટે છે. સેતુ 1 થી 5, સાધના 1 થી 8. ત્યારબાદ અહીંયા એઆઈ ઉપર એક સરસ આર્ટિકલ છે જેને મેન્સ માટે તમે અહીંયા વાંચી શકો છો વિડીયો પોઝ કરીને. આ ફોટો છે વડનગરનો. વડનગરની અંદર શર્મિષ્ઠા તળાવ ખાતે એક સાથે 2121 લોકોએ ભુજંગાસન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. રાઈટ. તો એક આ લેટેસ્ટ ન્યૂઝ છે. યોગ દિવસ સાથે આને લિંક કરવાનું છે. આ વડનગર જે છે તેનો ઇતિહાસ શું છે, તાનારીરી મહોત્સવ, પછી ગુજરાતની અંદર શાસ્ત્રીય સંગીત, આ બધી જ વાત આપણે રિસેન્ટલી PYQ હેક્સમાં કરી ચૂક્યા છીએ. રાઈટ. તો આ વડનગરની વાત કે જ્યાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. વાત કરીએ કેટલામો યોગ દિવસ? 11મો યોગ દિવસ. થીમ શું હતી? યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત. ત્યારબાદ છે GARC નો અહેવાલ. આખું નામ છે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન, ગુજરાત વહીવટી સુધારણા પંચ. આ અહેવાલ જે છે રિસેન્ટલી તૈયાર કરવામાં આવ્યો છે. આ પંચના અધ્યક્ષ છે ડોક્ટર હસમુખ અઢિયા. ડોક્ટર હસમુખ અઢિયા દ્વારા સિટીઝન ફર્સ્ટ અભિગમ સાથે GARC અહેવાલ સોંપવામાં આવ્યો છે, જેમાં 1 થી 10 પોઈન્ટ જે છે એકવાર તમે જોઈ શકો છો ફોર મેન્સ પરસ્પેક્ટિવથી એકવાર વાંચી શકો છો. GMC એટલે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એ મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કરનાર 5મી મહાનગરપાલિકા બની. 5મી છે એટલે યાદ ન રાખો. પ્રશ્ન પૂછવાનો કે પ્રથમ કોણ છે, તો પ્રથમ જે છે AMC એટલે કે અમદાવાદ હતી. ત્યારબાદ બીજી એક અગત્યની યોજના છે જે છે શ્રવણ તીર્થ દર્શન યોજના. સૌથી પહેલા પાત્રતાની વાત કરીએ તો ગુજરાતના કાયમી નિવાસી હોવા જોઈએ અને વય જે છે તે 60 થી વધુ હોવી જોઈએ. બેમાંથી એક પતિ અથવા પત્નીની એજ 60 વર્ષથી વધુ હોવું જોઈએ. બીજું ગુજરાતના નિવાસી હોવા જોઈએ, પરમાનન્ટ રેસિડેન્ટ. પ્રતિ દિવસ કેટલી સહાય? તો પ્રતિ દિવસ જે છે 100 રૂપિયા અને મેક્સિમમ 300 રૂપિયાની સહાય કરવામાં આવશે. આ સહાયની મહત્તમ મર્યાદા 300 રૂપિયા છે. બસના ભાડાની કુલ રકમના 75% સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ યોજના છે શ્રવણ તીર્થ દર્શન યોજના. નેક્સ્ટ ઇઝ થેલેસેમિયા. રિસેન્ટલી 8મી મેના રોજ આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવી. આપણે થોડી વાર પહેલા TBની વાત કરી હતી, એના પછી વાત કરી હતી ટ્રેકોમાની, અને અહીંયા હવે વાત થઈ રહી છે થેલેસેમિયાની. તમારે શું કરવાનું છે? તમારે નીચે કમેન્ટ સેક્શનમાં અહીંયા એક કમેન્ટ કરવાની છે. સૌથી પહેલા તો થેલેસેમિયા, તો તે કયા પાર્ટને, કયા અંગને અસર કરે છે? જેમ કે TB છે તેની આપણે વાત કરી હતી, ટ્રેકોમા છે તેની આપણે વાત કરી હતી. થેલેસેમિયામાં આવશે રક્તકણો, બ્લડ, લોહી. રાઈટ. તો એવી જ રીતે આ ત્રણેય રોગના નામ અને તે કયા ઓર્ગનને અસર કરે છે તેની લિસ્ટ નીચે તમે કમેન્ટ સેક્શનમાં ખાસ વિડીયો પોઝ કરીને જણાવો. સાથે વિડીયોને જરૂરથી લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ 8મી મે. લોહીમાં રક્તકણમાં હિમોગ્લોબિન નામનું એક પ્રોટીન હોય છે જે માનવ શરીરના અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કરે છે. આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં લોહ તત્વ એટલે કે આયરન હોય છે અને હાડકાઓ વચ્ચે અસ્થિમજ્જા એટલે કે બોન મેરો હોય છે. આ લોહ તત્વને હિમોગ્લોબિનમાં રૂપાંતર કરવાનું કામ જે છે બોન મેરોનું હોય છે. પરંતુ પૂરતા પ્રમાણમાં આ પ્રક્રિયા ન થતી હોવાના લીધે થેલેસેમિયા નામક રોગ થાય છે. આ એક આનુવંશિક રોગ છે, એટલે કે થેલેસેમિયા એક જીનેટિક ડિસઓર્ડર છે, એટલે કે વારસાગત બીમારી છે. વારસાગત. આના માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. હવે થેલેસેમિયાના નિવારણ માટે ગુજરાત સરકાર ખૂબ જ સારી કામગીરી કરી રહ્યું છે. હવે પ્રશ્ન એમ છે કે આને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકાય, રોકી શકાય? તો સૌથી પહેલાં તો કમ્યુનિટી બેઝડ સ્ક્રીનિંગ કરવી પડે. બહુ બધા લોકોનું તપાસ કરવું પડે
જેમ કે આપણે પ્રીવિયસલી ડિસ્કસ કરી ચૂક્યા હતા કે ગુજરાત જે છે દેશમાં પ્રથમ રાજ્ય બન્યું, દેશમાં પ્રથમ રાજ્ય બન્યું. શેના માટે? તો તે પ્રથમ જીનોમ સિક્વન્સિંગ કરવા જઈ રહ્યું છે. જીનોમ સિક્વન્સિંગ કોની? તો તે જેટલા પણ આદિવાસી બેલ્ટમાં રહેલા જિલ્લાઓ છે તેમની, આદિવાસીઓ જે છે તેમનામાં ઘણી બધી વાર થેલેસેમિયા, પછી સિકલ સેલ એનિમિયા, સિકલ સેલ એનિમિયા એટલે કે આવી લોહીને લગતી જીનેટિક વારસાગત બીમારીઓ જોવા મળે છે, જેને આઈડેન્ટિફાઈ કરવા માટે દેશમાં પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે જીનોમ સિક્વન્સિંગ કરનાર આદિવાસી બેલ્ટનું. ત્યારબાદ એક પોર્ટલ છે જે છે સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ, તેરા તુજકો અર્પણ, તેરા તુજકો અર્પણ. તો જે ગૃહમંત્રી સહકારિતા મંત્રી અમિત શાહ છે તેમને અમદાવાદમાંથી તેરા તુજકો અર્પણ સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ જે છે તેને લોન્ચ કર્યું છે. બીજું એક પોર્ટલ છે આઈ પ્રગતિ પોર્ટલ, જે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો સાથે સંકળાયેલ છે. નેક્સ્ટ છે દેવી અહિલ્યાબાઈ હોલકર. અમદાવાદમાં તેમની કેટલામી 300મી જયંતિનું ઉજવણી કરવામાં આવી. 300મી જયંતિ દેવી અહિલ્યાબાઈ હોલકર. ત્યારબાદ છે ભારતની એક રામસાર સાઇટ નળ સરોવર ખાતે એક રેર બર્ડ જેનું નામ છે સબાઇન ગલ. આ સબાઇન ગલ જે છે જે આર્કટિકનું છે તે પ્રથમવાર જોવા મળ્યું છે. માત્ર યાદ રાખવાનું છે તેનું સાયન્ટિફિક નામ શેમા સાબિની, શેમા સબિની. સબાઇન ગલ એ ભારતની એક રામસાર સાઇટ નળ સરોવર ખાતે આવ્યું. ગુજરાતમાં કુલ 4 રામસાર સાઇટ છે. ભારતમાં હાલમાં રાજસ્થાનની છેલ્લી 2 સાઇટ એડ થયા બાદ 91 સાઇટ છે. રામસાર સાઇટથી આપણે આગળ વધીએ હેરિટેજ સાઇટ. ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ. શું નામ છે? ગુનેરી ઇનલેન્ડ મેંગ્રુવ. ક્યાં આવેલ છે? કચ્છના લખપત ખાતે, લખપત ખાતે. એકચ્યુઅલીમાં ગુજરાત સરકાર દ્વારા બાયોડાયવર્સિટી બોર્ડની રચના કરવામાં આવી. આ બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરીને જાહેર કરવામાં આવી. અહીંયા જોવા મળે છે મોટા પ્રમાણમાં મેંગ્રોવ. હવે આ મેંગ્રોવની ખાસિયત એ છે કે ખારા પાણીમાં પણ તે સર્વાઈવ કરે છે, એટલે કે કચ્છની ખારી જમીન અને ખારા પાણી વચ્ચે પણ તેનો ગ્રોથ થાય છે. અને અહીંયા આ મેંગ્રોવ સ્પીસીસને પ્રોટેક્ટ કરવા માટે ગુનેરી જે સાઇટ છે તેને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે ડિક્લેર કરી દેવામાં આવેલ છે. ત્યારબાદ છે વિશ્વનો સૌથી મોટો ઓટોમોબાઈલ પ્લાન્ટ. કઈ જગ્યાએ? વિઠલાપુરમાં હોન્ડા કંપની, વિઠલાપુર હોન્ડા કંપની. આ 16મી વસ્તી અંદાજ જે સીનું છે જેમાં 891 સંખ્યા થઈ છે તેને આપણે ઓલરેડી અગાઉના ગુજરાત પાક્ષિકના વિડીયોમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો અગાઉનો છેલ્લા 6 મહિનાનો ગુજરાત પાક્ષિકનો વિડીયો જે છે તે ખાસ ચેનલ પર જઈને તમે જોઈ શકો છો. આ સાથે પંચમહાલ જિલ્લાની માહિતી અહીં આપવામાં આવી છે. બહુ જ સરસ એક આર્ટિકલ છે જેમાં બધા જ અગત્યની સાઇટ જે પંચમહાલની છે તેને કવર કરવામાં આવી છે. તો આ ખાસ વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો. ક્વિકલી આપણે MCQનું રિવિઝન કરીએ. શાળા પ્રવેશોત્સવની શરૂઆત ક્યારે થઈ? વર્ષ 2003માં. તાજેતરમાં શાળા પ્રવેશોત્સવ જે છે તેનું રાજ્યવ્યાપી પ્રારંભ ક્યાંથી થયો? મહીસાગરની દીવડા PM સ્કૂલમાંથી, દીવડા PM સ્કૂલમાંથી. મહર્ષિ પતંજલિના યોગ સૂત્રના કયા અધ્યાયમાં યોગની વ્યાખ્યા છે? પ્રથમ અધ્યાયમાં. યોગ દિવસની થીમ વન અર્થ વન હેલ્થ છે. વડનગર ખાતે યોગ દિવસનો રેકોર્ડ જે છે તોડવામાં આવ્યો કઈ પોઝિશન? ભુજંગાસન પોઝિશનમાં. મન કી બાતમાં જે એરી સિલ્ક GI ટેગ હતું તે ક્યાંનું છે? મેઘાલયનું છે. ગુજરાતમાં 5મી મહાનગરપાલિકા જેણે મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કર્યા તે છે ગાંધીનગર. પ્રથમ છે અમદાવાદ. મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ કેટલા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે? 15,000 નહીં, 1,50,000. 1,50,000. અનેક ઔષધીય ગુણોથી ભરપૂર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં જંગલી ચીકુ તરીકે ઓળખાય છે અડવા. આવાસ યોજનાઓના લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે કેટલો વાર્ષિક ઘરવેરો ઉઘરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે?
તો એ છે 200 રૂપિયા. 200 રૂપિયા. ગુજરાત ઇલેક્ટ્રિક કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી અંતર્ગત ગુજરાતમાં સ્થપાનારા પ્રોજેક્ટને ટર્નઓવર લિંક્ડ ઇન્સેન્ટિવ કેટલા વર્ષ સુધી પૂરું પાડવામાં આવશે? તો આ ઇન્સેન્ટિવ 6 વર્ષ સુધી પૂરું પાડવામાં આવશે. 11મે યોગ દિવસ ના રોજ રાજ્યભરના કેટલા અમૃત સરોવરો ખાતે યોગાભ્યાસ યોજાયો? 339. 9 થી 12માં અભ્યાસ કરતી કન્યાઓ ડ્રોપ આઉટ દર ઘટે તેમજ કિશોર વયની વિદ્યાર્થીઓના શિક્ષણને પોષણ મળે તે માટેની યોજના છે નમો લક્ષ્મી યોજના. સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ 10માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે? 100 થી વધુ હોવા જરૂરી છે. પ્રાઇમ મિનિસ્ટર મોદીએ દેવની મોરી ખાતે આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષને કયા દેશમાં પ્રદર્શન માટે મોકલવાની જાહેરાત કરી છે? તો બૌદ્ધિસ્ટ નેશન થાઇલેન્ડ ખાતે. ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનની સચોટ આગાહી મળી રહે તે માટે મોસમ એપ લોન્ચ કરવામાં આવેલ છે. તો પછી આ ગુજમાર્ગ શેના માટે હતું? તો રસ્તા માટેની ફરિયાદ કરવા માટે હતું. પદ્મશ્રી પુરસ્કાર મહિલા વિશે માહિતી આપતું ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકનું નામ તેજસ્વીની છે. શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ પ્રવાસનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા વરિષ્ઠ નાગરિકોનું જૂથ ગ્રુપ હોવું જોઈએ? 27નું. એજ 60+ હોવી જોઈએ. દૈનિક 100 રૂપિયાની સહાય થશે. મેક્સિમમ 300 રૂપિયાની સહાય થશે. 75% જે બસ ભાડું છે તે રાજ્ય સરકાર દ્વારા પે કરવામાં આવશે. શ્રવણ તીર્થ યોજના. મન કી બાતમાં પ્રાઇમ મિનિસ્ટર મોદીએ WHO દ્વારા ભારતને કયા રોગ મુક્તના જાહેર કર્યાનો આનંદ વ્યક્ત કર્યો? ટ્રેકોમા. પીએમ મોદીએ તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારે 1 થી 8નો ડ્રોપઆઉટ કેટલો હતો જે ઘટીને કેટલો થઈ ગયો? 35% હતો જે ઘટીને 0.85% થઈ ગયો. કયા વર્ષમાં? તો વર્ષ 2003માં શરૂ કરાવ્યો હતો ત્યારે 35% હતો. 2025માં 0.85% ઘટીને થઈ ગયો છે. તો આ તો છેલ્લા 6 મહિનાનું ગુજરાત પાક્ષિક એમાંથી અગત્યના આર્ટિકલોનું આપણે ડિસ્કશન કરી ચૂક્યું છે. આ છે પાર્ટ 2. પાર્ટ 1 જે છે ઓલરેડી ચેનલ પર અવેલેબલ છે. વિડીયો વિશે તમારા પ્રતિભાવ કમેન્ટમાં જણાવો. વિડીયોને જરૂરથી લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જો ગમ્યો હોય તો જરૂરથી શેર કરો.